જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, તમારી માતા તમારા ઘરની જ તમારી જ કુળદેવી કામ કરતી કેમ નથી? શું કારણ હોઈ શકે? તમે મૂંઝવણમાં છો, દુઃખી છો, નથી ધંધો ચાલતો, નથી વેપાર ચાલતો, ઘરમાં એટલી બધી સમસ્યાઓ વધી જાય છે કે દરરોજ દવાખાનું, દરરોજ બીમારી, દરરોજ ઘરમાં 12 લાવો ને 13 તૂટે. કોઈ પણ જગ્યાએથી તમને સંતોષ નથી મળતો. માત્ર ને માત્ર દુઃખ, દુઃખ ને દુઃખ, ચિંતા, ચિંતા ને ચિંતા. શું કરવાથી સારું થાય? શું કરવાથી ઘરના બધા જ પ્રોબ્લેમ દૂર થાય? નથી કોઈ સારું ખાઈ શકતા, નથી ઘરમાં કોઈ એવા ખર્ચા કરી શકતા, કે નથી હોસ્પિટલનો ખર્ચો કરી શકતા, નથી કોઈ બીમારી મટાડી શકતા, નથી કોઈ એવું સારું ભલું કામ નથી કરી શકતા, બાળકોના લગ્ન કરવા માટે પણ ખર્ચા નથી, કોઈ સારો ધંધો કરવા માટે મૂડી નથી, કોઈનો લીધેલું હોય અપાતો નથી. દરરોજ અવનવા પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે જ તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે જ કે અમારી માતા કામ કેમ નથી કરતી? દરરોજ એને તમે દીવા કરો છો, સેવા પૂજા કરો છો, સારા કર્મો કરો છો, તો પણ દુઃખ ઘરમાંથી જવાનું નામ નથી લેતું. આ પ્રશ્ન તો તમને બધાને હશે ને હશે જ. તો મિત્રો, એક વખત તમે કુળદેવી ઉપર ભરોસો મૂકી દો ને, તે ભરોસો આજીવન રાખવો પડે. અને વચમાં જો તમે ડગ મગાવી દો ને તો એ નાવડી ડૂબી જ જાય. તો મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. કામ ના થાય, કામ અટકે, બધી સમસ્યાઓ તમારી જ હોય તો જ કામ ન થતું હોય. કારણ કે એ કહેવત છે કે આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. ચેતન નર સદા સુખી. જાગૃત તમે થશો, તમે સજાગ બનશો, તમે પોતે કોઈ પણ કામ એવું કરશો કે કામમાં તમને સંપૂર્ણ ભરોસો હોય, સંપૂર્ણ વિશ્વાસ હોય, અને એ કામ સફળ થાય અને એ ફળ તમને પ્રાપ્ત થાય એવો તમને ભરોસો હોય, વિશ્વાસ હોય, તો જ તમે એમાં સફળતા મેળવી શકશો. તમારે કામ કરવું છે પણ ભરોસો કે વિશ્વાસ નથી, તમને એવું લાગે કે આ કામ થશે કે નહીં થાય, એવી શંકા કુશંકા ઊભી થાય તો એ કામ ન થાય, એ કામ અટકી જ જાય, એ કામ થાય જ નહીં. કારણ કે તમારામાં વિશ્વાસ નથી એ કામ કરવાનો, એ કામ કરવાનો તમારો ધ્યેય નથી, તમારો લક્ષ્ય નથી, તો એ તમને ફળ ક્યારેય મળશે નહીં. તમને એવું લાગે કે હું કરી શકીશ પણ કરીશ નહીં, તો એવો વિશ્વાસ બનાવો કે આ મારાથી કામ થશે તો થાય જ, એ કામ અટકે નહીં. ભલે પરિસ્થિતિ નબળી હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ ચિંતા હોય, તો ડરશો નહીં અને એ કાર્યમાં તનતોડ મહેનત કરીને એ કાર્ય પૂરું થાય એવી કોશિશ કરતું રહેવાનું છે, તો જ એ કાર્ય તમારું સફળ થશે. એવી રીતે તમે જો માતાજી ઉપર, કુળદેવી ઉપર તમે જેને જેને માનતા હોય એવો ભરોસો રાખો, એવો વિશ્વાસ રાખો કે જ્યાં સુધી તમારું કામ પતે નહીં ત્યાં સુધી એવો અટલ વિશ્વાસ રાખો. ભલે તમારે એમાં તમારું લોહીનું ટીપું પણ કેમ ન વીડફાઈ જાય, એવો ભારોભાર વિશ્વાસ કુળદેવીમાં ઉપર રાખો ને તો તમને સફળતા મળે. નહીતર આ દુનિયામાં નડવાવાળા તો પોતાના જ હોય. વારકાને કોઈ દિવસ તમારો ઇતિહાસની ખબર ના હોય પણ નડવાવાળા તો પોતાના જ હોય. કોઈ તમને નડે ના પણ તમારો જે ભેદ જાણતા હોય, તમારું જે કામ જાણતા હોય, એ તમને ખલેલ પહોંચાડે, એ તમને સફળ ન થવા દે. એટલે તમે જે કાર્ય કરો છો એમાં સફળતા મેળવવા માટે કોઈને કહેવું નહીં. તમારું કામ જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી એને બહાર ન પાડવું, એનો ભેદ ન ઉકેલવો, તો તમે 100% સફળ થશો. બીજું કે તમે જે ધારો છો એવું પરિણામ મેળવવા માગો છો તો એના માટે સર્વપ્રથમ તમારા માતા પિતાના આશીર્વાદ લેવા,
ગુરુદેવના આશીર્વાદ લેવા, તમારા કુળદેવીના આશીર્વાદ લેવા. અને આ ત્રણના આશીર્વાદ તમે લઈ લો, તમે એમને રાજી કરી દો, તમે એમને પ્રસન્ન કરી દો, તો જીવનમાં તમારે કોઈ જગ્યાએ અટકવું ના પડે, કોઈ જગ્યાએ તમારે લટકવું ના પડે, અને કોઈના પગે પડવાની કે કોઈને હાથ જોડવાની તમારે જરૂર પડે નહીં. કારણ કે માતા પિતાના આશીર્વાદ, ગુરુદેવના આશીર્વાદ અને કુળદેવીના આશીર્વાદ જ તમને સારા સંકેતો આપે, સારી સદબુદ્ધિ આપે, સારા માર્ગે લઈ જાય, સારી સંગત કરાવે, સારી સોબત કરાવે, અને સારા માણસો થકી તમે સારું ફળ મેળવી શકો છો જે તમે કાર્ય કરવા માગતા હોય એ. પણ માતાજી કામ નથી કરતા એવો જે પ્રશ્ન તમારા મનમાં હોય તો એ મનમાંથી કાઢી નાખજો. કારણ કે મિત્રો, સારું કામ કરવાથી જ સારું ફળ મળે છે. તમે જે ધારો છો તો એ ધાર્યા પ્રમાણે જો તમે એ રસ્તા ઉપર, એ માર્ગ ઉપર, એ લક્ષ્ય ઉપર તમે અડીખમ ઊભા રહો તો એ લક્ષ્યને તમે પામી શકો છો. એમાં માતાજી કોઈને ક્યારે નડતા નથી. નડે છે તો માત્ર મનુષ્યના કર્મો જ. કર્મ થકી ફળ મળતા હોય છે. જેવું જેનું કર્મ, જેવું જેવું ભાગ્ય, જેવું જેનું નસીબ, એ પ્રમાણે એના વિચારધારા સારી હોય તો સારા કાર્યો કરે, વિચારધારા જેવી નેગેટિવ હોય તો એ માણસ એ પ્રમાણે કામ કરે. જેનું જેવું કર્મ એ પ્રમાણે એ મનુષ્યનું જીવતર ઘડાતું હોય છે. જન્મ વખતે કોઈ વ્યક્તિ એવું નથી હોતું કે આ ખરાબ છે. જન્મ લેતી વખતે કોઈ વ્યક્તિ એવું નથી હોતું કે આ સારું છે. બધા જ ભગવાને સારા જ બનાવ્યા છે. પણ તમે જેવું ભણતર, જેવું ઘડતર, તમારી જેવી વિચારધારા, તમારી જેવી જીવનશૈલી, એના ઉપર આધારિત થાય છે તમારા જીવનના કર્મો. અને જીવનના કર્મો થકી તમારે લાયકાત બંધાય, તમારું બંધારણ બંધાય, તમારો હાવભાવ, તમે કેવા છો, તમે કેવા નથી, આ બધું જ દુનિયા નક્કી કરે છે કે ભાઈ સારો છે, આ ભાઈ વ્યવસ્થિત છે. એ રીતે જો લોકો તમારી બાંયધરી આપે છે તો તમને 100% સફળતા મળે છે. એક કહેવત છે મિત્રો કે તમારી સિબિલ સારી હોય, તમારો સિબિલ સ્કોર સારો હોય ને તો લોન મળે. અને લોન મળ્યા પછી તમે જો એમાં 1-2 હપ્તા ભરો, 3-4 હપ્તા ભરો અને બીજા હપ્તા બાકીના તમે ના ભરો તો બીજી વખત તમારે લોન જોઈતી હોય તો લોન ના મળે. કારણ કે તમારા ઉપર ભરોસો કરી અને એક વખત તમને લોન આપી, થોડાક હપ્તા ભર્યા, બીજા હપ્તા ન ભર્યા હોય એટલે તમારી સિબિલ ડાઉન થઈ જાય. એટલે બીજી વખત કોઈ પણ બેંક હોય, કોઈ ફાઇનાન્સ હોય, કોઈ ધિરાણ કરવા માગતો હોય તો તમને વિચાર કરીને આપે. અને એ સિબિલ તમારે સુધારવી હોય તો તમારે બીજા કોઈ નાના મોટા લોન લઈ અને પૂરેપૂરી ચૂકવણી કરી અને તમારી સિબિલ સુધારવી પડે. એવી રીતે જો તમે કુળદેવીમાં ફસાયા હોય, કુળદેવી કામ ન કરતા હોય, તમે એને માનતા તો ઘણા હોય પણ તમારું કામ ન થતું હોય, તો એનું કાર્ય એ છે કે તમને વિશ્વાસ નથી કુળદેવી ઉપર. કુળદેવીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો. પહેલાંના સમયમાં તમને સફળતા બહુ મળી, પણ સફળતામાં તમે કુળદેવીનું ભાન ભૂલી ગયા. નિયમિત તમે એની ચરી ના પાળી, એના નિયમો ના પાળ્યા, એના વેણને તમે ના ઓળખ્યા, એને શબ્દને ના ઓળખ્યા. માતાજી શું કહેવા માગે છે એ પ્રમાણે તમે એના નિયમ મુજબ તમે ચાલ્યા નહીં, તો એટલે તમારે એનું ભૂલનું પરિણામ ભોગવવું પડતું હોય છે. એટલે કુળદેવી જ્યારે બીજી વખત તમને વિશ્વાસ મૂકે તો એનો નિયમ, એના ચુસ્તપણે વેણને ઓળખજો, એના નિયમોનું પાલન કરજો, તો તમને સારી એવી સફળતા મળશે. બીજી વખત તમે માતાજીને કાગર વગર કરીને મનાવી લેશો તો ઘરની માતા જો માની જ લેશે તો એ પ્રમાણે તમને સફળતા મળે છે.